સંજેલી તાલુકામાં સરકાર માન્ય એગ્રો પર ખાતરની અછત કાળાબજારીઓ ગેલમાં। સંજેલી નગરમાં 15 જેટલા ખાતર એગ્રો સેન્ટર સામે 30,000 જેટલા ખેડૂતોની સંખ્યા। સંજેલીના ખેડૂતોની યુરિયા ખાતર ન મળતા અન્ય તાલુકામાંથી 450 રૂપિયાની થેલી લાવવાનો વારો આવ્યો। આ સરકાર ખેડૂતોને હેરાન કરે તેમ લાગી રહ્યું છે। સંજેલીમાં ખાતર ન મળતા પરેશાન યુરિયા ખાતરની અછતને લઈ ખેડૂતો મજબૂર, જેને લઈ ખેડૂતો અન્ય તાલુકામાંથી કાળા બજારમાંથી 266.50 ભાવનું ખાતર 420 થી 550 સુધીનું ખાતર લેવા ખેડૂતો મજબૂર બન્યા। વહીવટી તંત્ર દ્વારા કાળા બજારીઓની કેમ પકડતી નથી? સરકાર માન્ય એગ્રો પર ખાતર નથી તો આ બે નંબરિયાઓ પાસે ખાતર ક્યાંથી આવ્યું? શું ખેતીવાડી અધિકારી આ બાબતથી અજાણ છે કે કેમ? સરકાર માન્ય એગ્રો પર ખાતર ન મળતા કાળા બજારીઓ કેલમાં। સંજેલી તાલુકાના ખેડૂતોને જરૂરિયાત પ્રમાણે સમયસર ખાતર નહીં મળતા ગરીબ ખેડૂતો મજબૂર બન્યા છે। તાલુકામાં 15 જેટલા સરકાર માન્ય એગ્રો આવેલા છે, તેની સામે 30,000 જેટલા ખેડૂતોની સંખ્યા આવેલી છે। સરકાર માન્ય એગ્રો હોવા છતાં સંજેલી નગરમાં કૃત્રિમ ખાતરની અછત ખેડૂતોને અન્ય તાલુકામાંથી યુરિયા ખાતર લાવવા માટે મજબૂર બન્યા છે। યુરિયા ખાતરનો ભાવ 266.50ના બદલે ખેડૂતો 420 થી 500 રૂપિયાના ભાવમાં કાળા બજારીઓ પાસેથી લેવા મજબૂર। કપિલ બારિયા, કરજણ સંદેશ ન્યૂઝ, સંજેલી। કેટલા લીધા? 400 ને શું ભાવ ખાતર લાયા? 4.5 ક્યાંથી લાયા? નામ બોલો, નામ દુકાનનું હે બોલો બોલો। ખાલી દુકાન છે એટલે ખાલી દુકાન કેટલો ભાવ લીધો? 450.